અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 17મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન આવતીકાલે સાંજના 6 કલાકે આશાપુરા ફાર્મ શીતલ પાર્ક બસ સ્ટોપ ખાતે કરવામાં આવ્યું છે। આ લગ્નોત્સવમાં 15 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે અને તેઓને સોગાત સ્વરૂપે 1 લાખ રૂપિયાની ભેટ કરિયાવરમાં આપવામાં આવશે। અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પીટી જાડેજા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન ઉત્સવનું સંપૂર્ણ આયોજન સંસ્થાની યુવા ટીમ દ્વારા જ કરવામાં આવે છે, જેથી આવનારા સમયમાં કોઈ મોટા આયોજન તેઓ સફાળે પાર કરી શકે છે। તેઓએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવનો દરેક લાભ લઈ શકે છે। જી જય માતાજી। હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ। આજરોજ અમે અપતપના પ્રેસમાં ટીમ સાથે આવ્યા છીએ અને આપને જાણકારી આપવા માગ્યા છીએ કે અમારો સંદેશો મીડિયા મારફત ઓલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પહોંચી શકાય। આ અમારા 17મા સમૂહ લગ્ન છે। દર વર્ષે અમે આખા ગુજરાતની અંદર 16 જિલ્લામાં સમૂહ લગ્ન કરીએ છીએ। રાજકોટના સમૂહ લગ્ન જાજરમાં સમૂહ લગ્ન થાય છે અને આપણે સમય તેમાં સાંજનો એટલે રાખ્યો છે કે રાજપૂતોમાં લગ્ન હંમેશા રાત્રે અને સાંજના જ હોય છે અને આ વખતે 17મા સમૂહ લગ્ન અમે બીજી ટીમ બનાવી છે, યુવા પાંખ, ગુજરાત રાજપૂત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ યુવા પાંખ। અને આ 17મો સમૂહ લગ્ન અમે યુવા પાંખને બરાબર છે એની પરીક્ષા લેવા માટે, ટેસ્ટ લેવા માટે અમને આ કાર્યક્રમ સોંપવામાં આવ્યો છે। તો અત્યાર સુધી જે અમારા પ્રમુખ છે યુવા પાંખના હિતેન્દ્રસિંહ ઝાલા બાજુમાં બેઠા, અમારા સુપુત્ર છે પી જાડેજા, કિશોરસિંહ, કિરીટસિંહ, આ બધા અમે સલાહકાર છીએ। પથુભાભાઈ એ શહેર પ્રમુખ છે, જિલ્લાના પ્રમુખ છે, બાજુ બેઠા કનકસિંહ અને હિતેન્દ્રસિંહ, આખી ટીમ સાથે અત્યારે એ કાર્યક્રમ કરી રહ્યા છે અને એ કાર્યક્રમ એટલો બધો સફળ થાય એમ છે કે આજ દિન સુધીનું જે પરિણામ અને રિઝલ્ટ છે એ જબરજસ્ત છે। અને આ યુવા ટાઈમમાં અને આ 1 વર્ષ પૂર્વ જે નથી થયું તો આ 16 જિલ્લામાં 50,000 કાર્યકરો યુવાના બરાબર છે અને એનું સંમેલનનું આયોજન છે 1 લાખ યુવાનોને ભેગું કરવાનું 2024 અથવા 25માં। તો વિવિધ પ્રવૃત્તિ, કન્યા કેળવણી, કન્યા રથયાત્રા, સમૂહ લગ્ન, બિઝનેસ કોન્ફરન્સ, વર્લ્ડ કોન્ફરન્સ, અમેરિકા, લંડન, દ્વારકા, ગાંધીનગર, આ પણ બિઝનેસ કોન્ફરન્સ ત્રીજી છે, સુરેન્દ્રનગર, અમદાવાદ અને હાલ જયપુર ખાતે। જયપુર ખાતે જે કોન્ફરન્સ છે એ વિશ્વ લેવલની છે, આખા વિશ્વના બિઝનેસમાં રાજપૂતો આવશે અને એમાં ઉલ્લેખ પણ કરેલો છે। એટલે આ કાર્યક્રમને વધારે સફળ બનાવવા માટે અમારી અપેક્ષા છે કે આપ મીડિયા મારફત હાઇલાઇટ કરી અને આમંત્રણ પણ આપો કે આ સમૂહ લગ્નમાં આવતીકાલે સમાજના દરેક વ્યક્તિઓ ઉત્સાહપૂર્વક ભાગ લે એવી વિનંતી છે। 100% કહી શકાય। મેં આપને કીધું ને કે અત્યાર સુધીના ટેસ્ટમાં પાસ થઈ ગયા અને કાલે એનું રિઝલ્ટ છે બરાબર છે। એટલે કાલે સમૂહ લગ્ન રાત્રે પૂરા થાય ત્યારે આપણને સાચું જાણવા મળશે કે સમૂહ લગ્નમાં, કારણ કે સંપૂર્ણ જવાબદારી લઈ લીધી છે બરાબર છે। બ્રાહ્મણથી માંડી, યજ્ઞથી માંડી અને ભોજન સમારંભ સુધીની, કરિયાવરથી માંડી અને તમામ વ્યવસ્થાઓ બરાબર છે એ બધી જવાબદારી એને લીધી છે। જો કરિયાવર તો કંકોત્રીમાં લખેલું જ છે પણ અંદાજિત અમે 1 લાખ રૂપિયાનો એક દીકરીને ભેટ સોગાત ગણીએ છીએ। કરિયાવરના રૂપમાં શું, કરિયાવરના દહેજ ગણે છે ને, એટલે અમે ભેટ સોગાત રૂપે એમનું નામ આપ્યું છે। એમાં તમામ ફર્નિચર બરાબર છે અને દરેક વસ્તુ, પગના સાંકળાથી માંડીને નાકની ચૂક સુધી, કપડાં 11 જોડી અને ટીવી અને વોશિંગ મશીન અને પલંગ, કબાટ, સેટી પલંગ, આ વખતે અમે બોક્સ પલંગ આપ્યા છે ભારેમાં ભારે, જેની અંદાજિત કિંમત 10-11 હજાર રૂપિયા છે। એટલે અંદાજિત એક દીકરીનો ખર્ચ 1 લાખ રૂપિયા થાય છે। અમે દીકરીઓને, એના માતા પિતાના પેરેન્ટ્સને અમે અપીલ કરીએ છીએ કે આ સમૂહ લગ્ન નથી, આ સમૂહ યજ્ઞ છે અને જે રાજપૂત સમાજ જ કરાવે છે તો એમાં તમારે કોઈ પણ જાતની નીચાપણું, જોવાપણું થશે એવું માનસિકતા હોય તો તમે કાઢી નાખો, પણ વધુમાં વધુ તમારો સમય બચાવો, સંપત્તિ બચાવો અને જે ખર્ચ તમે ઘરે કરવા માગો છો, કર્જ કરીને કરશો, દેણું કરીને કરશો, તો એના કરતાં એ આવનાર જે દીકરી છે એના નામની એફડી કરી નાખો તમારે જે ખર્ચ કરવો છે। તો એ અમે બ્રાહ્મણથી માંડી અને ભોજન સમારંભ સુધી બ્રાહ્મણની દક્ષિણા પણ અમે આપીએ છીએ। એટલે એમને તો વરકન્યાના કપડાં સાથે જ એમને આવવાનું રહે છે। એટલે એવો સંદેશો અમે આપીએ છીએ કે તમે વધુ સમૂહ લગ્નમાં જોડાવો। આવતા વર્ષે તમે તમારા પણ પરિવારમાંથી બીજાને લાવો અને સમય બચાવો, સંપત્તિ બચાવો અને સંસ્કૃતિનું જતન કરો।